વચ્ચે અમે લોકો પડી ગયા હતા. પપલું થઈ ગયું અમારું લોકોનું. હવે વધારે નહીં ચલાય એવું લાગે છે. રેડી ફોર ફોટોશૂટ. તો અમને તો એવું લાગ્યું મેપમાં કંઈ અલગ જ રસ્તો બતાવતા હતા, પણ અહીંયા આ લોકોને લોકલને પૂછ્યું તો અમુક અહીંયા ને અમુક અહીંયા કરીને ગોળ ગોળ ફેરવતા હતા. બન્ના રે બાગમાં ઝૂલા ઘાલ્યા, બન્ના રે બાગમાં ઝૂલા ઘાલ્યા. ડે 2 વિથ પુષ્કર ઇન પુષ્કર. ગુડ મોર્નિંગ. આજે 9 દિવસ છે. હવે નવી જગ્યાએ એક્સપ્લોર કરીશું. ખબર નહીં કઈ જઈશું, બટ જઈશું ચાલતા ચાલતા. એક તો ગાયત્રી માતાનું મંદિર છે ત્યાં, અને સાવિત્રી માતાનું મંદિર છે ત્યાં. પછી ટાઈમ હશે તો કેમલ ફેર ને એવું કંઈ હશે તો જઈશું, નહીં તો ડેઝર્ટ રાઈડ ને એવું કરીશું જો ટાઈમ મળશે તો. બાકી પુષ્કર ઘાટ તો છે જ ટાઈમ સ્પેન્ડ કરવા માટે. અત્યારે અમે જોસ્ટેલથી ચાલતા ચાલતા નીકળ્યા છે. અમારા જોસ્ટેલવાળા રૂમમાં કાલે એક ભાઈ આવ્યા હતા બીજા, એ જોધપુરના જ છે, અને અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન પણ જોધપુર જ રહેવાનું છે. તો જોઈશું. હવે એમને બધી પ્લેસીસ કીધી છે ફેમસ, અને ફૂડ માટે પણ સારી એવી જગ્યાઓ કીધી છે. અને એમાં સૌથી પહેલા ત્યારે મારા ગુલાબજાંબુ પણ કીધા છે, પણ ગળું ગયું છે. અહીંયા બહુ ઠંડી પડે છે અને અમે જેકેટ લીધા વગર આવ્યા છે. વિચારે છે આજે પુષ્કરમાંથી જો મળે સારું એવું તો જેકેટ લઈ લઈશું, નહીં તો પછી જોધપુરમાં જઈને જોઈએ હવે કેમનું થાય છે. તો અમને ભૂખ લાગી છે, તો અમે લોકો આવી ગયા છે અહીંયા સાઉથ ઇન્ડિયન જોઈને આવ્યા છે, કેમ કે બહારનું તળેલું ને એવું કંઈ બહુ ખાવું નથી. તો અમે વિચાર્યું કે ઇડલી સંભાર જેવું મળે તો બ્રેકફાસ્ટ કરી લઈએ. તો ચલો અમે લોકો બહાર ઇડલી સંભારનો ફોટો મૂકેલો હતો, એ જોઈને અમે અંદર ગયા કે ચલો સાઉથ ઇન્ડિયન મળશે. પપલું થઈ ગયું અમારું લોકોનું. સાઉથ ઇન્ડિયન નથી કે તો ફોટો શું કામ મૂકતા હશે. અમારા માટે ટાસ્ક જ છે અહીંયા ઇડલી સંભાર શોધવું. તો અમે પહોંચી ગયા છે રંગજી ટેમ્પલ, જે તમને પાછળ દેખાય છે એ ટેમ્પલ છે, અને અંદરથી કંઈક બહારથી કંઈક આવું દેખાય છે. હવે અંદર જઈને જોઈશું કેમનું છે. તો આ તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ રંગજી ટેમ્પલ છે. આ રીતનું ટેમ્પલ છે. અહીંયા તમે આવીને દર્શન કરી શકો છો. બહુ મસ્ત એ શાંતિપ્રિય જગ્યા છે. અમે તો અહીંયા આવીને ટાઈમ સ્પેન્ડ કર્યો, અને આખું વ્હાઈટ એવું મસ્ત બનાવેલું છે. આ મંદિરની બીજું વસ્તુ સારી એ છે કે અહીંયા તમને આ રીતે જો રંગોળી જેવું દેખાશે. અંદર એન્ટ્રન્સમાં પણ છે ને મંદિરની અંદર પણ છે, બધે જ રંગોળી જેવું. બટ એકચ્યુઅલી આ કલર છે, રંગોળી નથી, પણ આ રીતના મસ્ત રંગોળી ને એવું બધું અહીંયા છે. અને આ પુષ્કર કિમ્બલ સેટ કરે છે. અહીંયા મંદિરની અંદર ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી એલાવ નથી, એટલે મેં નથી કરી, અને બહારથી જ મેં ફોટોઝ ને એવું પાડ્યા છે 2-4. जीप सवारी करी है यहाँ पर 800 दोनों का मिला के 800 होगा. ओके इस तरह की जीप आएगी. इसकी प्राइस है 800 रुपये. हमने करवाई है यहाँ से कैमल सफारी. અને જીપ સફારીવાળા ભાઈ સૌથી પહેલાં અમને એવા સ્પોટ પર લઈ ગયા જ્યાં અમને થોડું વધારે કમિશન મળે. મતલબ કે જ્યાંથી એમને રાજસ્થાની ક્લોથ પહેરીને ફોટોશૂટ કરાવી શકીએ. આ અમે બેવના થઈને 1100 રૂપીસ પડ્યા. ખાલી 20 મિનિટ પહેરીને ફોટો પડાવવાના, અને આ લોકો નચાવવાના અલગથી 300 રૂપીસ લઈને ગયા. જોજો હા તમે આવા સ્કેમમાં ના ફસાતા. રેડી ફોર ફોટોશૂટ. मेरे गुनाहों से तौबा दिल ये होती है ये जो वो गाड़ी खड़ी है ना नीचे, वहाँ पे जो कर्ण अर्जुन मूवी के अंदर जो मारते हैं ना, कर्ण अर्जुन को बोलते हैं भाग अर्जुन भाग. वहाँ की शूटिंग है. ये है ठाकुर की हवेली. जो व्हाइट में ये दिख रही है तो बगीचे आम का बगीचे सामने दिख रहे हैं ना, सारे बगीचे व्हाइट वाले हैं उसमें. हाँ जी. और उसके बाद में आपको कैमल राइड करना है. इसमें सबसे ज़्यादा बेस्ट मज़ा आता है यहाँ से. आप बैठ ડેઝર્ટ સફારી પતાવીને હવે ખાવા. વચ્ચે અમે લોકો પડી ગયા હતા ચાલુ ગાડી એટલી ફાસ્ટ અને એટલા ખાડામાં પાડી હતી ને, વાગ્યું બરાબર. ડેઝર્ટ સફારી પતાવીને ભૂખ લાગી છે તો ખાઈ લઈશું. એક રાજસ્થાની થાળી મંગાવી છે જેમાં દાલ બાટી ચૂરમા ને એ બધું આવશે, ને એક પ્લેન થાળી મંગાવી છે. હવે સવારના સાઉથ ઇન્ડિયન સૂતા હતા, મળતું નહોતું, તો હવે છેલ્લે થાળી ખાવાનું ફાઇનલ કર્યું. तो ये हमारी प्लेन थाली आ चुकी है. 4 रोटी, 1 सब्जी, दाल, राइस और पापड़ नहीं है. फाइनली दाल बाटी वाली थाली आई है. राजस्थान में दाल बाटी पहली बार चांदीरा
બજારમાંથી મેં નવા કપડાં લઈને ત્યાં પહેરી લીધા અને હવે મેં જોયું છે સાવિત્રી માતા ટેમ્પલ. અહીંયા ઉપર છે પહાડની ઉપર સાવિત્રી માતાનું ટેમ્પલ છે અને ચાલીને અમારી હાલત ટાઈટ થઈ ગઈ છે. હવે બધા નહીં ચલાય એવું લાગે છે. જોઈએ આગળ. तो हमें लोग बैठा है. हाँ उसमें थोड़ा शुगर डाल दो पर बहुत ज़्यादा मत डालना. हम नींबू पानी ने नींबू सोडा पिए छे. थाकी गया चाली ने. कैसा है? बहुत अच्छा. पवित्र स्थान को प्लास्टिक जो 180 ની ટિકિટ આવશે કેબલ કારની. रंग रंगीला रस भरियो मारो प्यारा राजस्थान प्यारो राजस्थान. આ છે સાવિત્રી માતાનું ટેમ્પલ અને અહીંયાથી એક આખા પુષ્કરનો નજારો કંઈક આવો લાગે. सरिया बालम जोड़ी डोला केसरिया बालम ओ जोड़ी डोला. સાવિત્રી માતાના ટેમ્પલના દર્શન કરીને હવે અમે નીકળીએ છીએ ગાયત્રી માતાના ટેમ્પલના દર્શન કરવા માટે. બસ એ પતાવીને પછી અમે હોસ્ટેલ પાછા જઈશું કેમ કે સવારે મોર્નિંગની બસ છે એ બી પકડવાની છે. ઓલરેડી બહુ થાકી ગયા છે તો હવે બહુ તાકાત નહીં રહી. ઓકે બહુ બધું ચાલ્યા અને બહુ બધું રખડ્યા ને એટલું બધું પૂછ્યું પછી ખબર પડી કે ગાયત્રી માતાનું મંદિર તો અહીંયા જ છે અમારા હોસ્ટેલ જવાના રસ્તામાં જ. એટલે તમે અહીંયા એક્ઝેક્ટ લોકેશન કોણ તા ગુરુદ્વારા છે ને એની એક્ઝેક્ટ ક્રોસમાં જ છે આ મંદિર. તો અમને તો એવું લાગ્યું મેપમાં કંઈ અલગ જ રસ્તો બતાવતા હતા પણ અહીંયા આ લોકોને લોકલને પૂછ્યું તો અમુક અહીંયા ને અમુક અહીંયા કરીને ગોળ ગોળ ફેરવતા હતા પણ ફાઇનલી અમને મળી ગયું ગાયત્રી મંદિર. તો ચલો દર્શન કરીને આવું. અંદરથી તો વિડીયો અલાઉ નથી બટ અહીંયાથી દર્શન કરી લઈએ છીએ. આ પણ એક ગાયત્રી મંદિર છે. પેલું ગાયત્રી મંદિરથી થોડું આગળ આવશે તો બીજું ગાયત્રી મંદિર મળશે. તો આ હતા મારા પુષ્કરના 2 દિવસ. અગર તમારે ફૂલ આઇટનરી જોયું હોય તો કમેન્ટ બોક્સમાં આઇટનરી લખજો તો એનો અલગથી વિડીયો બનાવીશ જેમાં ટોટલ બજેટ કેટલું મેં યુઝ કર્યું કઈ જગ્યાએ અને ટ્રાન્સપોર્ટેશન સ્ટે અને ટોટલ ખર્ચો કેટલો થયો પુષ્કરનો એ હું તમને અલગથી વિડીયોમાં કહીશ. લોકો એટલું સ્કેમ કરે છે રિક્ષાવાળા કે જેવું આપણું વડોદરામાં કમાટી બાગ છે ને એવું पधारो मारे देश મારી હોસ્ટેલનું રૂફટોપ કાફે છે. મારા લાગે ને. ને એક યુટ્યુબર મળ્યા જેમની ચેનલનું નામ છે વૈરાગી યાદનરી ગ્રીનરી જ છે પૂરી મીઠા એલિવેટરમાં આવ્યા પછી સીધી ગયા છે જોધપુરની ફેમસ જીપ્સી રેસ્ટોરન્ટમાં. केसरिया बालम ओ